જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। આજે આપણે કાળ ભૈરવ મંદિર વિશે જાણશું। મોક્ષપુરી ઉજ્જૈનમાં આવેલું પાપ મુક્તિ માટેનું એકમાત્ર મંદિર એટલે કાળ ભૈરવ મંદિર। ભય, સમય, ભક્તિ બધાનું સમન્વય એટલે કાળ ભૈરવ મંદિર। ક્યારેક અવંતિક તરીકે ઓળખાતા ઉજ્જૈનના પ્રવાસે જવાનું થાય અને જ્યોતિર્લિંગ સાથે આ મંદિર પર જવું પડે, કારણ કે સપ્ત મોક્ષપુરીમાંના એક શહેરમાં સ્થિત આ મંદિર દર્શનથી પાપ મુક્તિ થાય છે। કાળ ભૈરવ દાદાના દર્શન કરવાથી પાપ મુક્ત થવાય છે। ભગવાન જ્યાં મદિરાપાન કરે એવું કોઈ મંદિર હોય ખરું? હા, એવું એક મંદિર આપણે ત્યાં છે। એમાં ભગવાનને પ્રસાદ રૂપે મદિરા ધરાવાય છે। આ મંદિર મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં છે। એ શિપ્રા નદીના કિનારે આવેલું છે। વસ્તીની દ્રષ્ટિએ ઉજ્જૈનનું આ કાળ ભૈરવને સમર્પિત છે। તેમને શહેરના રક્ષક દેવતા તરીકે પૂજવામાં આવે છે। આ મંદિર ઉજ્જૈનના અન્ય પ્રસિદ્ધ મંદિરો શ્રી મહાકાળેશ્વર જ્યોતિર્લિંગ, હરસિદ્ધિ માતા અને 24 ખંડા મંદિરની નજીક છે। કાળ ભૈરવ મંદિર 6000 વર્ષથી વધુ જૂનું માનવામાં આવે છે। તેનો ઉલ્લેખ સ્કંદ પુરાણમાં પણ જોવા મળે છે। હવે એની આપણે વિગતે વાત જાણીએ। શાસ્ત્રોમાં મળતી નોંધ મુજબ ભગવાન શિવના રુદ્ર અવતારોમાંના એક અવતાર ભૈરવ છે। કાળ ભૈરવ શિવજીનું એક સ્વરૂપ છે જે કાળને નિયંત્રિત કરે છે। કહે છે કે એક વખત બ્રહ્મા, વિષ્ણુ અને શિવ વચ્ચે અહંકારનો વિવાદ ઊભો થયો। એમાં બ્રહ્માએ શિવજીનું અપમાન કર્યું। શિવજીનો રોષ ભભૂકી ઉઠ્યો। એમાંથી કાળ ભૈરવ પ્રગટ થયા, જેમણે ત્રિશૂળથી બ્રહ્માનું 5મું મસ્તક છેદી નાખ્યું। એના પરિણામે શિવજીને બ્રહ્મ હત્યાનો દોષ લાગ્યો અને તેમને બ્રહ્માની ખોપડી ધારણ કરવાની ફરજ પડી। પછી પાપ મુક્ત થવા શિવજી અનેક તીર્થોમાં ગયા, પરંતુ ઉજ્જૈનમાં જ પાપ મુક્તિ થઈ શકી। તેથી ઉજ્જૈનને કાળ ભૈરવનું મહત્વનું સ્થાન માનવામાં આવે છે। માગસર મહિનામાં કૃષ્ણ પક્ષ અષ્ટમીએ કાળ ભૈરવ પ્રગટ થયા હતા। એ દિવસે એટલે કાળ ભૈરવ અષ્ટમી પણ કહેવાય છે। કાળ ભૈરવના આશીર્વાદથી ભય, મુશ્કેલી અને અસફળતા દૂર થાય છે। જે કોઈ કાળ ભૈરવની પૂજા અર્ચના કરે એના આ અને પાછલા જન્મોના પાપ પણ ધોવાઈ જાય છે। મૃત્યુ પછી કાળ ભૈરવના ભક્તોને શિવલોકમાં સ્થાન મળે છે। વાત મંદિરની કરીએ તો મૂળ મંદિરનું નિર્માણ 9મી કે 13મી સદી દરમિયાન રાજા ભદ્રસેને કરાવ્યું હતું। હાલના મંદિરનો સવાલ છે ત્યાં સુધી એની રચનામાં મરાઠા સ્થાપત્ય શૈલીનો પ્રભાવ દેખાય છે। આ માટે તારીખ શું કહે છે? સન 1761માં ત્રીજા પાણીપતના યુદ્ધમાં મરાઠાઓની હાર થઈ હતી। એ પછી મરાઠા સેનાપતિ મહાદજી શિંદેએ ઉત્તર ભારતમાં મરાઠા શાસન પુનઃસ્થાપિત કરવા અભિયાન આદરતા પહેલાં કાળ ભૈરવની આરાધના કરી હતી। વિજય માટે પ્રાર્થના કરતાં તેમણે કાળ ભૈરવને પોતાની પાઘડી અર્પણ કરી હતી। એ પછી મળેલી સફળતાના પગલે તેઓએ કાળ ભૈરવ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો। એક વાત આ મંદિરની પ્રતિકૃતિ ગુજરાતના ભુજ મુન્દ્રા માર્ગ પર છે। મંદિરમાં કાળ ભૈરવની પ્રતિમા સૌથી મોટું આકર્ષણ છે। આ પ્રતિમા વૈષ્ણવ શૈલીની છે અને એ રૂપમાં જ કાળ ભૈરવ અહીં પૂજાય છે। મુખ્ય દ્વાર પર સિંહોની 2 વિશાળ મૂર્તિ છે જે મંદિરના રક્ષક છે। અંદર જતા ગર્ભગૃહમાં બિરાજમાન કાળા પથ્થરની એ પ્રતિમા દ્રશ્યમાન થાય છે। કાળ ભૈરવ ઊંચા સિંહાસન પર બેઠા છે। તેમના જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં ખોપરી એટલે ખપર છે। મંદિરની દિવાલો પર મારવા શૈલીમાં રચાયેલા ચિત્રો છે। કાળ ભૈરવ સાથે ઘટનાઓ અને દ્રશ્યો સહિત તાંત્રિક પ્રતીકો એમાં જોવા મળે છે। જો કે આજે એ ચિત્રોના માત્ર અવશેષો નિહાળી શકાય છે। આસપાસ નાના મંદિરો છે જે કાળ ભૈરવના વિવિધ સ્વરૂપોને સમર્પિત છે।
મંદિરની સૌથી અનોખી પરંપરા કે પ્રસાદ રૂપે કાળ ભૈરવને મદિરા અર્પણ કરવામાં આવે છે. ભક્તો લાલ, મીઠું, દારૂ, નારિયેળ અને ફૂલો લઈને આવે છે અને ભગવાનને અર્પણ કરે છે. આ પરંપરા ભક્તોને જીવનની મુશ્કેલીઓમાંથી મુક્તિ અપાવવા સાથે શક્તિ પ્રદાન કરે છે. એવી માન્યતા છે કે મંદિર બહાર દારૂ વેચવા માન્યતા પ્રાપ્ત દુકાનો છે. એ દુકાનો જોઈને નવાઈ પણ લાગી શકે, કારણ કે મદિરા એવી રીતે વેચાય છે જાણે કોઈ સામાન્ય ચીજ સિવાય. કાળ ભૈરવને માવો અને લોટ પણ પ્રસાદ રૂપે ચડાવવામાં આવે છે. એ સિવાય પણ સારી એવી સુવિધાઓ મંદિર આસપાસ છે. તાજેતરમાં એમાં વધારો પણ થયો છે. દર્શન માટે આરામદાયક માર્ગ, પાણી અને અન્ય વ્યવસ્થાઓ એમાં સામેલ છે. મંદિરમાં દર્શનનો સમય સવારે 6 થી રાતના 10નો છે. ભસ્મ આરતી સવારે 4 થી 6 વચ્ચે થાય છે. એ પછી દધોદક, ભોગ, સંધ્યા અને શયન આરતી વિવિધ સમયે કરવામાં આવે છે. મુંબઈથી ઉજ્જૈન પહોંચવું સરળ છે. શહેર નજીકનું એરપોર્ટ ઇન્દોર છે. બે વચ્ચે આશરે 56 કિલોમીટરનું અંતર છે. ઇન્દોરથી બાય રોડ સહેલાઈથી ઉજ્જૈન પહોંચી શકાય છે. મુંબઈ અને ઉજ્જૈન વચ્ચે ટ્રેનની સગવડ પણ સારી છે. ટ્રેનના પ્રવાસમાં 10-12 કલાક લાગે છે. જય કાળ ભૈરવ દાદા કી જય.